बहुत ही खुश हूँ मतलब। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ક્રાઇમના એપિસોડમાં સ્વાગત છે આપનું। આ કેસ એટલો ખતરનાક છે કે જેના વિશે સાંભળીને કોઈ પણ વ્યક્તિના રૂવાટા ઊભા થઈ જાય। આજે વાત કરવી છે ચંપા વિશ્વાસ રેપ કેસની। એક એવો મામલો કે જેમાં એક આઈએએસ અધિકારીની પત્ની સાથે 2 વર્ષ સુધી થતો રહ્યો રેપ અને તે કંઈ જ ન કરી શક્યા। આઈએએસ અધિકારી સરકાર સામે બન્યા લાચાર। નેતાઓ પછી સરકારમાં જો કોઈનો સૌથી વધુ પ્રભાવ હોય તો તે નોકરિયાત છે। ઘણી વખત તેમની ભૂમિકા નેતાઓ કરતાં પણ વધારે હોય છે, કારણ કે તેઓ યોજનાઓના અમલીકરણ માટે જવાબદાર હોય છે। પરંતુ બિહારમાં જંગલરાજના જમાનામાં આઈએએસ અધિકારીઓ પણ સુરક્ષિત નહોતા। ચંપા વિશ્વાસ આવા જ એક અધિકારીની પત્ની હતી। ચંપા વિશ્વાસ પર બળાત્કાર એક એવી ઘટના હતી જેણે માત્ર બિહાર જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો। બિહારમાં નેતાઓ પર યૌન શોષણના આરોપો નવા નથી। તાજેતરમાં મુઝફ્ફરપુર ગર્લ્સ હોમની ઘટના દરમિયાન મોટા નેતાઓના નામ પણ સામે આવ્યા હતા। આરજેડીએ બળાત્કારી ધારાસભ્યોની પત્નીઓને ટિકિટ આપી છે। હવે જ્યારે આ બધું ખુલ્લેઆમ થઈ રહ્યું છે ત્યારે તમે ફક્ત તે સમયની કલ્પના કરી શકો છો જ્યારે લાલુ યાદવના નજીકના લોકો આખા બિહારમાં કંઈ પણ કરી શકે છે। આજે આપણે આવી જ એક કાળી ઘટનાની ચર્ચા કરવાના છીએ। ચંપા વિશ્વાસ સાથે બળાત્કારની ઘટના, બિહારના માથે કાળું નિશાન। બિહારમાં જંગલરાજના સમયગાળા દરમિયાન હત્યા અને અપહરણની ઘટનાઓ એટલી સામાન્ય હતી કે લોકોએ આવી ઘટનાઓને સમાચાર ગણવાનું પણ બંધ કરી દીધું હતું। શાસક પક્ષના નેતાઓ ગુંડા હતા અને યૌન શોષણ અને હત્યાની ઘટનાઓ પછી પણ તેમની સામે કોઈ પગલાં લેવાયા નથી। પરંતુ જ્યારે આઈએએસ અધિકારી બીબી વિશ્વાસે લાલુ યાદવના નજીકના સાથી મૃત્યુંજય યાદવ પર છેલ્લા 2 વર્ષમાં માત્ર તેમની પત્ની જ નહીં પરંતુ તેમના ઘણા સંબંધીઓ પર પણ બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો ત્યારે હોબાળો થયો છે। જો આ બાબતે પોલીસમાં ફરિયાદ થઈ હોત તો કાં તો ફાઇલો પર ધૂળ ઉડી હોત અથવા તો ઉલટું પીડિતો સામે કાર્યવાહી થઈ હોત। પરંતુ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે પીડિતાએ બિહારના તત્કાલીન રાજ્યપાલ સુંદરસિંહ ભંડારીને પત્ર લખીને ન્યાયની વિનંતી કરી। 2 વર્ષ સુધી કોઈનું જબરજસ્તી યૌન શોષણ અને તેના ઘણા સંબંધીઓની અન્ય ઘણી સ્ત્રીઓ પર પણ બળાત્કાર આ કોઈ સામાન્ય ઘટના નહોતી। બીબી વિશ્વાસ 1982 બેચના આઈએએસ અધિકારી, તે સમયે બિહારના શ્રમ વિભાગમાં સામાજિક સુરક્ષાના નિર્દેશક હતા। તેમણે આરોપ મૂક્યો હતો કે મૃત્યુંજય તે સમયે 27 વર્ષનો હતો। તેના મિત્ર સાથે મળીને તેની પત્ની જ નહીં પરંતુ તેની માતા, 2 નોકરાણી અને ભત્રીજી પર પણ બળાત્કાર કરે છે। આ માટે તેણે ધમકીઓ, લાલચ, બળજબરી અને હિંસાનો આશરો લીધો। ત્યારે ચંપા વિશ્વાસની ઉંમર 30 વર્ષની હતી। ચંપા વિશ્વાસને પણ એકવાર ગર્ભપાત કરાવવો પડ્યો હતો। અંતે તેણે તેની નસબંધી કરાવી। ઘણી વખત બળાત્કારનો ભોગ બનતા તેણીએ વારંવાર ગર્ભવતી ન બને તે માટે પણ આ પગલાં ભરવા પડ્યા હતા। ત્યાર પછી તેણે એક એવી આશંકા વ્યક્ત કરી હતી કે તેની ભત્રીજી કલ્યાણી અને ગુમ થયેલી 2 નોકરાણીની પણ હત્યા થઈ હશે। આ મામલાની નોંધ લેતા રાજ્યપાલે ગૃહ મંત્રાલયને આ બાબતે તપાસ કરવાની ભલામણ કરી હતી। તેણે બિહારના તત્કાલીન ડીજીપી નિયાઝ અહેમદને તેની તપાસ કરવાનો આદેશ પણ આપ્યો હતો। મૃત્યુંજય યાદવે જેઆરજેડીના ધારાસભ્ય હતા। તેમણે લાલુ યાદવ પર એક પુસ્તક પણ લખ્યું હતું। 8 ઓગસ્ટ 1998ના રોજ ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ પટનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પ્રભાવશાળી અને પ્રતિષ્ઠિત પરિવારોની મહિલાઓ પણ હવે સુરક્ષિત નથી અને લાચાર છે, કારણ કે આરજેડીના ગુંડાઓને લાગે છે કે તેઓ કંઈ પણ કરી શકે છે અને સહી સલામત બચી જશે। આટલા મોટા અધિકારી હોવા છતાં બીબી વિશ્વાસ પોતાના પરિવારને આનાથી બચાવી શક્યા નથી। આ આરજેડીના ગુંડાઓના પ્રભાવ વિશે જણાવે છે। બાદમાં તે તેના આખા પરિવાર સાથે દિલ્હી શિફ્ટ થઈ ગયો। તેના પતિના જીવને ખતરો હોવાનું જણાવતા ચંપાએ કહ્યું કે તેને આ બાબતની બહુ પછી ખબર પડી। મૃત્યુંજયની માતા હેમલતા યાદવ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને બિહાર સમાજ કલ્યાણ સલાહકાર બોર્ડના અધ્યક્ષ હતા। પછી તેણે આરોપીઓને ખોટા ગણાવ્યા અને કહ્યું કે આ તેની માતા વિરુદ્ધ એક ષડયંત્ર છે। તેણે બીબી વિશ્વાસ પર પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવવાનો અને ઓફિસમાંથી ગુમ થવાનો પણ આરોપ લગાવ્યો। મોહમ્મદ
નમાતુલ્લા તે સમય વિધાનસભામાં આરજેડીના મુખ્ય દંડક હતા. તેણે કહ્યું હતું કે હેમલતાના પરિવારને અંગત રીતે જાણે છે અને તે છોકરો આ કરી શકતો નથી. આ તેનું જ સંસ્કરણ હતું જ્યારે તેમના પુત્ર અખિલેશ યાદવની સરકાર દરમિયાન મુલાયમસિંહ યાદવે બળાત્કારીઓને લઈને તેઓ છોકરાઓ છે તેઓ ભૂલ કરે છે તેવું નિવેદન આપ્યું હતું. આ બધું ત્યારે થઈ ગયું હતું ત્યારે મૃત્યુંજયનો ઇતિહાસ પણ સારો ન હતો. આ ઘટનાના 3 વર્ષ પહેલા પણ એક રાજકારણીની પુત્રીનું યૌન શોષણ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે હેમલતા 8 વર્ષ સુધી લાલુ યાદવની નજીક હતી. અંતર્ગત આ ઘટના વિશે શું હતા આક્ષેપો તે હું તમને આજે જણાવું. બીબી વિશ્વાસનો પરિવાર પટનાના બેલી રોડ સ્થિત સરકારી ક્વાર્ટરમાં હતો. ચંપાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની બાજુના ક્વાર્ટરમાં રહેતા અધિકારી અને તેની પત્નીએ તેને ફોન કર્યો અને તેમના ફ્લેટમાં લઈ ગયા જ્યાં મૃત્યુંજય અને હેમલતા પહેલાથી જ બેઠા હતા. ત્યાં તેઓએ ચંપાને મૃત્યુંજય સાથે રૂમમાં એકલી બંધ કરી જ્યાં તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો. આરોપ એ છે કે આ પછી હેમલતાએ તેને ધમકી આપી હતી કે જો કોઈને આ ઘટનાની જાણ થશે તો તેના પરિવારના સભ્યોને મારી નાખવામાં આવશે અને તેની વાંધાજનક તસવીરો સાર્વજનિક કરવામાં આવશે. આ રીતે ધમકી પણ આપી હતી. એક દિવસ અચાનક મૃત્યુંજય તેની માતા અને કેટલાક લોકો સાથે કેમેરા લઈને ત્યાં પહોંચ્યો જ્યાં તેણે ચંપા સાથે લગ્ન કરવાનો આગ્રહ કર્યો. તેની માતાએ કહ્યું કે મૃત્યુંજય સ્માર્ટ છે અને મોટા પરિવારનો છે તેથી ચંપાએ તેની સાથે લગ્ન કરવા જોઈએ. તેઓએ ચંપાના પતિને વૃદ્ધ ગણાવ્યા અને કહ્યું કે હેમલતા મંત્રી પદ મેળવ્યા બાદ તેમને પણ ક્યાંક અધ્યક્ષ બનાવવામાં આવશે. ત્યાં ફરી તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર 1995માં મૃત્યુંજય ફરી એકવાર ત્યાં પહોંચ્યો જ્યાં તેણે ચંપા વિશ્વાસની માતાને રસોડામાં જોઈ. આ પછી તેણે તેને બળજબરીથી ગળે લગાવી અને કિસ કરી. ગભરાયેલી માતાએ ચંપાને પરિવાર સાથે ફ્લેટ ખાલી કરવા કહ્યું. એ જ રીતે તેણે ચંપા વિશ્વાસની ભત્રીજી કલ્યાણી પર પણ બળાત્કાર કર્યો હતો. આ ઉપરાંત તે ઘરની નોકરાણીને પૂછીને પત્ની વિશ્વાસને ડ્રગ્સ આપતો હતો જેથી તે બેભાન થઈ જાય છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને મોકલવામાં આવેલા પત્રમાં ચંપાએ આરોપ લગાવ્યો હતો કે બિહારના એક બહુ મોટા નેતા જંગલરાજના મસીહા એ પણ તેની સાથે બળાત્કાર કર્યો હતો. તેમનો આરોપ હતો કે પોલીસે પણ તેમનું નિવેદન કોર્ટમાં બરાબર રજૂ કર્યું નથી અને તેમાં ફેરફાર કર્યા છે. દિલ્હી શિફ્ટ થયા બાદમાં પરિવારમાં એવો ડર હતો કે તેઓએ 20 વાર ઘર બદલ્યું. મૃત્યુંજયના મિત્રોએ પણ ચંપા પર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે 2010માં બિહારની પટના હાઈકોર્ટે ચંપા વિશ્વાસ બળાત્કાર કેસ સાથે સંબંધિત કેસમાં હેમલતા યાદવ અને મૃત્યુંજયને નિર્દોષ જાહેર કરતા ટ્રાયલ કોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો હતો. આરોપીઓએ કહ્યું કે આરજેડી અને ભાજપ વચ્ચેની લડાઈમાં તેને બલીનો બકરો બનાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે સુશીલ મોદીએ તેને મુદ્દો બનાવ્યો જેના કારણે તેમનું જીવન બરબાદ થઈ ગયું. નહીં તો તેઓ દિલ્હીની હિન્દુ કોલેજમાં ભણતા હતા અને સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યા હતા. તેણે કહ્યું કે તેના મોટા ભાગના મિત્રો હવે સિવિલ સર્વિસમાં છે. પરંતુ મૃત્યુંજય યાદવે સપ્ટેમ્બર 2005માં એક નિવેદન આપ્યું હતું જેની ચર્ચા જરૂરી છે. તેમણે કહ્યું હતું કે તેઓ આરજેડીના મોટા નેતાઓને બચાવવા માટે ફસાયા છે. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેને અને તેની માતાને સજા સંભળાવનારા જજને પણ બઢતી આપવામાં આવી હતી. આ પોતાના જીવને ખતરો હોવાનું દર્શાવીને તેણે સમગ્ર તપાસ પ્રક્રિયાને ભ્રષ્ટ ગણાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમનો રાજકીય લાભ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવ જે મેં આપ સમક્ષ રજૂ કર્યો તો આવા કેસ કેટલાય સળગતા સવાલો ઊભા કરે છે કે ક્યાં સુધી આવા કેસોની ચર્ચા આપણે ઉદાહરણ રૂપે કર્યા કરવાની? ક્યાં સુધી જેસિકા, નિર્ભયા કે ચંપા વિશ્વાસ? ક્યાં સુધી આપણા જ દેશમાં આપણી જ છોકરીઓ સાથે આવા કૃત્યો થતા રહેશે અને ક્યારે આપણા દેશની ન્યાય વ્યવસ્થા સુધરશે? આજે આપણે ક્રાઇમ સ્ટોરીમાં વાત કરી ચંપા વિશ્વાસ રેપ કેસ વિશે. તો મૃત્યુંજય જેવા લોકો આ દુનિયામાં છે. દેશની દીકરીઓને બસ એટલું જ કહેવું છે કે સતર્ક રહો, સુરક્ષિત રહો અને જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા. તો હું કૃપા ઠક્કર હવે રજા લઉં છું. જય હિન્દ.